जय शंकरनाथ जी महाराज की जय डूंगरपुरी जी महाराज की जय अपने अपने माता पिता की जय। आज हमारा गांव देलानियापरा एम अमारे भावी भक्ति मंडल ने देलानियापरा परिवार खरेखर एक અમે તો જાણે ના સ્વર્ગમાં વસ્યા હોય એવો જ માહોલ મને અત્યાર સુધી એમની વર્તમાનશીલમાં પણ એમને એક સેવાકીય અને જે જે પરમાર્થી કામ હોય એમાં મારા દેલાનિયાપરા સરસેવા પરિવારે આપણે સરસ એવો માહોલ ઊભો કરીને ભક્તોને અને સંતોની સેવા કરે છે। અને આજના પ્રસંગમાં જે ગુરુ પૂર્ણિમા એટલે આપણો આપણો જે ભારત દેશ છે એ ઋષિમુનિઓનો દેશ છે। આ એક પરંપરાથી આ જે ચાલી આવતી ઋષિગણ એ ગુરુ પૂર્ણિમા તો ગુરુ પૂર્ણિમા એક એવું કંઈ નથી કે આપણા આટલામાં જ એનું મહત્વ સમજાય છે પણ આખા ભારતમાં અને એમાંય સરસ એવા ભક્તજનો મળી અને પોતાના ગુરુની અને જે ઈષ્ટદેવોની સાક્ષી માની અને એમના માહોલમાં રહી અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે એકત્ર થઈ અને ગુરુ મહિમા ગુરુ શું છે એ એક આપણને ગુરુ મહારાજ જ સમજાવે છે। અને એમાંય આજે મારા દેલાનિયાપરામાં ખરેખર એક ભક્ત મંડળ નામ તો ઘણા છે લગભગ 6 થી 16 ભક્ત મંડળી વધારેલી છે। એટલે ખરેખર અમે અને અમારા દેલાનિયાપરામાં એક ભાગશાળી કહેવાય કે અમારા ગામમાં આવો એક માહોલ ઊભો કરેલો છે। અને એમાંય અમારે જે વડીલો છે આવા અને એમના સાનિધ્યમાં રહી અને આપણે જે કાર્ય કરીએ છીએ એ સફળ બને છે। અને જે ગુરુ મહિમા એટલે ગુરુ કીધું ને હમણાં સાહેબે સરસ વાત કરી કે પહેલા ગુરુ માતા પિતા એ આપણને સંસ્કાર આપે છે, નાનપણથી મોટા કરે છે અને આપણને ચાલતા ખવડાવતા એ આપણા શીખવે એ ગુરુ છે। પછી શિક્ષણ જે નિશાળમાં જઈ અને આપણને શિક્ષણ તરીકે રાહ બતાવે છે। અને પછી ગુરુ મહારાજ હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું એની પ્રાપ્તિ કરાવે છે, એની ઝોંકી કરાવે છે અને એકાગ્ર શીખડાવે છે। અને ત્યાં એકતાનો ભાવ અને બીજો નથી એવો પોતે વર્તમાનમાં શીલ રહી અને સેવકો સુધી અને આપણા એવા ભક્ત મંડળને આજે ખૂબ જ ભક્ત મંડળ બધાયેલું છે। એટલે મારે તો ભાઈ આશીર્વાદ આપવાનું કીધેલું છે અને ખરેખર આજે મારે કંઈ બોલવાનું હોતું નથી પણ સંતોએ જે અમારા આમંત્રણ આપી અને અમારા દ્વારે જે વધાર્યા છે એ અમને મારા વતી અને અમારા દેલાનિયાપરા વતી અને ગુરુ કૃપા ભક્ત મંડળ વતી જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, આદેશ આદેશ। સરસ ઝંઝટ